ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે તપાસ તેજ કરી છે। નવાપરા વિસ્તારમાં જ રહેતા જાહિદ લોડિયા પર થયેલા ફાયરિંગ કેસમાં 8 પૈકી 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। આજે ઝડપાયેલા આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। 22 માર્ચની વહેલી સવારે 4 વાગે ગ્રીન કોમ્પ્લેક્સમાં જાહિદ લોડિયા પર રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયર થયા હતા। રમજાન માસ પૂર્ણ થતાં જ ઈદ ઉલ ઉજવણી દરમિયાન બનેલી આ ઘટનાની શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ફરિયાદ બાદ નીલમબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે ફારૂક હુસેનભાઈ મંસૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ અશ્વિન ઉર્ફે અલી વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેજાન ફિરોજભાઈ બેલીમને ઝડપી લીધા છે। જો કે વહેલી હાલારી અને તોફિક હાલારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આજે મસમોટા પોલીસ કાફલા સાથે ઝડપાયેલા આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા રિકન્સ્ટ્રક્શન કરાયું। જે નવાપરા વિસ્તાર જે છે ત્યાં ગઈકાલે વહેલી સવારે એક ફાયરિંગનો બનાવ બનેલ, જેમાં આ કામના ફરિયાદી જે છે જાહિદ, તેની ઉપર આ કામના જે 6 આરોપીઓ જે છે અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન એકસમ થઈ અને અલીએ જે છે હથિયારથી હવામાં તથા તેની સામે એક ફાયરિંગ કરવામાં આવેલા। તેની મેઇન હકીકત જોઈએ તો વહેલી સવારે આ જે ફરિયાદી જે છે જાહિદભાઈ, તેના મિત્ર જે છે લતીફ અને નદીમ અને એક આમિર કરીને આ લોકો જે છે વહેલી સવારે ત્યાં ઈદ પૂરી થતા એ લોકો ત્યાં બેઠા હતા। તેનું મનદુખ રાખી આ કામના જે 6 આરોપીઓ જે છે તે તેની પાસે આવે છે અને તેઓને ધમકી આપે છે કે આ જે છે હથિયાર તમારી સગું નહીં થાય તેમ કરી અને ફાયરિંગ કરે છે। બાદમાં તેઓ નાસી જાય છે। આ હકીકત જે બની ગઈકાલે, તેની પહેલા જે છે 18મું જ્યારે રોજુ હતું ત્યારે બી આ કામના જે ફરિયાદી જે છે તે ત્યાં બેઠા હતા અને આ કામના જે આરોપીઓ જે છે તેના દ્વારા તેને ધમકી આપવામાં આવેલી કે ભાઈ અમારી જે આ બિલ્ડિંગ જે છે તેની સામે બેસવાનું નહીં, અને આજે તેનું મનદુખ રાખી અને ફાયરિંગનો બનાવ બનેલ। ફાયરિંગના બનાવ બાદ પોલીસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા અને આ કામે જે છે આ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી કોમ્બિંગ કરી તમામ આરોપીઓને